તમારા બધાના બહુ મેસેજ આવે છે કે સર અમારા જિલ્લાની અંદર અમારા સિટીની અંદર તમારો ઓનલાઈન સેમિનાર ક્યારે થવાનો છે. ઘણા બધા ફોન તો એવા આવે છે કે સાહેબ તમે પર્સનલ કાઉન્સેલિંગ પેડ સાથે કરી લો, પણ અમારા પ્લેટફોર્મનો એક જ જવાબ હોય છે કે સર અમે પેડ કાઉન્સેલિંગ નથી કરતા. આજના વિડીયોની અંદર હું તમને તમામ માહિતી આપવાનો છું કે આપણા કેટલા સેમિનાર્સ થવા માટે જઈ રહ્યા છે, ઓફલાઈન સેમિનાર્સ અને ઓનલાઈન સેમિનાર્સ. ઓનલાઈન સેમિનાર્સ અમે એટલા માટે કરતા હોઈએ છીએ કે ઘણી વખત ઓફલાઈન જે જગ્યાએ સેમિનાર્સ હોય છે એ જગ્યાએ તમે પહોંચી નથી શકતા કોઈ પણ રીઝનના લીધે, તો તમે અમારો ઓનલાઈન સેમિનાર એટેન્ડ કરી શકો છો. અને જે કાઉન્સિલિંગ છે 1-to-1 માટેનું, એના માટેનું પણ અમે એક સરસ મજાનું નાનકડું પ્લાનિંગ કરી રહ્યા છે. પણ આ તમામ વસ્તુમાં ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ છે, મતલબ વહેલા તે પહેલાના ધોરણે છે. તો આજનો આ વિડીયો તમે ધ્યાનથી સમજી લેજો, આપણા યુટ્યુબ ઉપર જોડાયેલા રહેજો, તમામ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, એટલે એક પણ અપડેટ તમારી મિસ થાય નહીં. કેમ કે બહુ જ લિમિટેડ સેમિનાર્સ અમે કરવાના છીએ, કેમ કે ઓલરેડી અમારા પણ અહીંયાના અમુક વર્ક્સ હોય છે એ પણ કન્ટિન્યુ કરીને સેમિનારને સેટઅપ કરવાના હોય છે, અમુક અમારી બેચીસ હોય છે એને સેટઅપ કરીને સેમિનાર કરવાના હોય છે. એટલે અમારા માટે એક પ્લાનિંગ થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જતું હોય છે. એટલા માટે હું તમને કહું છું કે વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો, ચેનલ પર જોડાયેલા રહેજો, એટલે તમામ માહિતી તમને મળતી રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હું તમને ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે અમે ફક્ત 3 સેમિનાર કર્યા હતા. પહેલો સેમિનાર ગાંધીનગરમાં કર્યો હતો, બીજો અમદાવાદમાં કર્યો હતો અને ત્રીજો સેમિનાર અમે રાજકોટમાં કરેલો હતો. અને ઓનલાઈન સેમિનાર કર્યો હતો, જેમાં ઓનલાઈન સેમિનારમાં 1800 વિદ્યાર્થીઓ એક સાથે પેરેન્ટ સાથે લાઈવ જોડાયા હતા અને સરસ રીતે બધાની એડમિશન પ્રોસેસ સ્મૂથ રીતે ચાલી હતી. આ વખતે અમે થોડાક સેમિનાર્સ વધાર્યા છે, પણ અત્યારે સેમિનાર નહીં કરવા પાછળનું રીઝન પણ એવું છે કે હજી સુધી તમારું રિઝલ્ટ આવ્યું નથી. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે, જ્યાં સુધી મેરિટ માર્ક બને નહીં, ત્યાં સુધી કોઈ પણ કોલેજનું મારે તમને સજેસ્ટ કરવું હોય એ પણ અઘરું પડે. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ પેરેન્ટ્સના ડરમાં એવું પણ કહેતા હશે કે મારે 80 માર્ક્સ આવે એવા છે, 90 આવે એવા છે, જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે કે તો ફેલ થયો છે. તો આવું ઘણા કેસમાં થાય છે અને 100% થાય છે. તમે બી આ સમજી શકો છો એઝ અ પેરેન્ટ્સ. જેથી હાલ પૂરતા અમે સેમિનાર્સને સ્ટોપ રાખ્યા છે, પરંતુ તમારા બધાની ડિમાન્ડ ઉપર સૌથી પહેલો સેમિનાર આપણે ઓનલાઈન કરવા માટે જઈ રહ્યા છીએ, જેની ડેટ છે 20/4/2025. નેક્સ્ટ વીકમાં સવારે 9:30 વાગે આપણી જ યુટ્યુબ ચેનલ પ્રિયેશ વિદ્યાપીઠ ઉપર. આ જ ચેનલ ઉપર આપણે પહેલો ઓનલાઈન એસીપીસી સેમિનાર કરવા માટે જઈ રહ્યા છે, જેની અંદર તમને માર્ગદર્શન આપીશું ટોટલ કેટલા કાઉન્સિલિંગ છે, એસીપીસી શું છે, એસીપીડીસી શું છે, જીસીએ શું છે, ફાર્મસી માટે શું, એન્જિનિયરિંગ માટે શું, આર્કિટેક્ચર માટે શું, એ તમામ માહિતી તમને આ સેમિનારમાં મળશે. પ્લસ ફોર્મ ભરવાનું, TFWS શું, કઈ સ્કોલરશિપ છે, EWS શું છે, એના પછીની જે પ્રોસેસ ચાલશે એમાં કેટલી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું રહેશે. અત્યારે તમે કોઈ કોલેજ વિઝિટ કરો છો તો કેવી રીતે તમારે કોલેજ વિઝિટ કરવાની છે, એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. અત્યારે હાલ પૂરતું તમને આ બધી જ વસ્તુનું માર્ગદર્શન મળશે. મતલબ એક રોડ મેપ તમારો તૈયાર કરવામાં આવશે, જેના આધારે હાલ તમે કોઈ ખોટા ડિસિઝન લઈ લો નહીં. સૌથી પહેલી વાત, એક પણ કોલેજમાં એડમિશન લેવાની હાલ જરૂર નથી. રાઉન્ડ સ્ટાર્ટ થવા દો, ચોથા રાઉન્ડ સુધી પહોંચવા દો, બધું જ સારું થઈ જશે. હું તમને આ એક વાર કહીશ, 2 વાર કહીશ, 3 વાર કહીશ, મગજમાં ઉતારી લેશો તો ચોથા રાઉન્ડ પછી તમે ખુશ હતો કે સાહેબ તમે સારું થયું અમને કીધું. જ્યારે મારે તમને કહેવાનું છે કે હવે તમે ડાયરેક્ટ કોલેજ જઈને એડમિશન લઈ લો, એ વખતે હું તમને એ પણ કહીશ, એ પણ સજેશન આપીશ. પણ હાલ પૂરતું એસીપીસી ના રાઉન્ડ સ્ટાર્ટ થવા દો. આપણા ઓફલાઈન સેમિનાર્સ કઈ જગ્યાએ થવાના છે તો એ પણ હું તમને એક લિસ્ટ આપી દઉં છું. ગાંધીનગરની અંદર એક સેમિનાર થવાનો છે, અમદાવાદની અંદર 2 અલગ જગ્યાએ સેમિનાર થવાના છે, રાજકોટની અંદર એક સેમિનાર થવાનો છે, મહેસાણામાં એક સેમિનાર છે અને સુરતમાં હાલ ટેન્ટેટિવ પ્લાનર એવું છે કે એક સેમિનાર તો અમે કરવાના છીએ, વાત ચાલુ છે. તો આ તમામ સેમિનાર્સની એકચ્યુઅલ ડેટ્સ કઈ હશે, કેવી રીતે તમારે એની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે, કેવી રીતે તમારે ત્યાં આવવાનું હશે, એ તમામ માહિતી અમે તમને આપીશું. તો આ રજીસ્ટ્રેશન આ દરેક જેમ કે ઓનલાઈન છે તો એમાં કોઈ લિમિટેડ નંબર ઓફ પબ્લિક નથી, ગમે તે જોડાઈ શકે, ઘરે બેઠા જોડાવાનું છે. સરસ રીતે અત્યારથી કોઈ પણ પ્લાનિંગ બનાવતા નહીં. 20 એપ્રિલનું 9:30 વાગે રેડી રહેજો, એટલે તમને તમામ માહિતી હું અહીંથી એકલો અને ભૂમિ મેડમ આપવાના છીએ, GCS ની બધી મેડમ આપશે, તો તમામ માહિતી તમને મળી જશે. સાથે સાથે આ બધા જ સેમિનારમાં લિમિટેડ સીટ્સ હશે, તો વહેલા તે પહેલાના ધોરણે જ એડમિશન હશે. તો ખાસ તમે કોઈ એક સિટીમાં ના આવી શકો, તમે બીજા સિટીમાં પણ આવી શકો છો, એમાં કોઈ ચિંતા હોતી નથી. મોસ્ટ પ્રોબેબલી બધા સેમિનાર્સ આપણે સન્ડે રાખીશું, જેથી રજાનો દિવસ હોય તો તમને ક્યાંય તકલીફ પડે નહીં. કદાચ કોઈ જાહેર રજા આવતી હશે તો આનો પણ આપણે ઉપયોગ કરીશું. તો અપડેટેડ રહેજો, બધી જ માહિતી તમને હું આપવાનો છું. ક્યાંય હાલ ઉતાવળ કરવાની જરૂર નથી, કોઈ એડમિશન લેવાની જરૂર નથી, બધું સારું થઈ જશે. ત્યારે આપણે કોઈનું ખોટું કર્યું નથી તો આપણી જોડે ખોટું શું કરવા થાય, એ વિચાર રાખીને જ સરસ એડમિશન લેવાનું છે. જરાય ચિંતા કરવાની
થતી નથી. તો સૌથી પહેલો સેમિનાર રવિવારે થવા માટે જઈ રહ્યો છે. મળીએ છીએ સેમિનારમાં લાઈવ. ક્યાંય કોઈ પ્લાનિંગ બનાવતા નહીં, રેડી રહેજો. લાઈવ સેમિનારની અંદર તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ સેમિનારમાં જોઈન્ટ થઈ શકે. બાય બાય, ટેક કેર.